પોરબંદરમાં બિસ્માર બની ગયેલ બાલુબા કન્યા વિદ્યાલયનું ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓના એસોસિએશન દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે. ત્યારે ગુરુવારે શાળા પૂજન સાથે નૂતન પ્રવેશોત્સવ સમારોહ યોજવામાં આવ્યો હતો. પોરબંદરમાં 8 વર્ષથી બિસ્માર હાલતમાં રહેલ બાલુબા કન્યા વિદ્યાલયનું ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓના એસોસિએશન દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે. ત્યારે ગુરુવારના દિવસે બાલુબા કન્યા વિદ્યાલયની દીકરીઓના હાથે શાળા પૂજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર નૂતનબેન ગોકાણી, દુર્ગાબેન લાદીવાલા અને નિધિબેન શાહે જણાવ્યું છે કે છેલ્લા 8 વર્ષથી બાલુબા કન્યા વિદ્યાલયનું બિલ્ડિંગ ડેમેજ હોવાથી શાળા બંધ કરાઈ હતી, જેને કારણે વિદ્યાર્થિનીઓ બાલુબા વિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરતી હતી. બાલુબા એલ્યુમની દ્વારા નવીનીકરણ શરૂ કરવામાં આવ્યું હતું અને મુખ્ય દાતાઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓના દાનથી આ શાળા આજે અત્યાધુનિક અને અદ્યતન રીતે તૈયાર થઈ ગઈ છે અને તેના મુખ્ય બિલ્ડિંગનું કામ હેરિટેજ રીતે જ રાખવામાં આવ્યું છે. શાળા તૈયાર થતા હવે આ સત્રથી તેમાં દીકરીઓ ભણવા બેસી શકશે અને એલ્યુમની દીકરીઓએ આ શાળાનું નવીનીકરણ વિદ્યાર્થિનીઓ માટે જ કર્યું હોવાથી શાળાની શરૂઆત આ વિદ્યાર્થિનીઓના હાથે જ થાય અને કિલ્લોલ કરતી ફરી પોતાની કારકિર્દીના વિદ્યા મંદિરમાં પોતાનું સ્થાન ગ્રહણ કરે અને શાળાનું નામ રોશન કરે તેવો નિર્ણય લેવાયો હતો. દીકરીઓ પર પુષ્પવૃષ્ટિ કરી શાળામાં સ્વાગત કરાયું હતું. કળશધારી દીકરીઓએ શાળાની પ્રદક્ષિણા કરી માં સરસ્વતીનું પૂજન અર્ચન કર્યું હતું. શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી. એલ્યુમની બહેનોની આંખમાં હર્ષના આંસુ છલકાયા હતા. શાળામાં 14 ક્લાસ, લાઇબ્રેરી, 3 હોલ સાથે ટીચર્સ રૂમ અને ઓફિસ, 4 ગેલેરી તમામ રિનોવેટ થઈ ગયા છે. કોમ્પ્યુટર લેબ, અદ્યતન સાયન્સ લેબ, ખૂબ મોટી લાઇબ્રેરી, 2 સ્માર્ટ ક્લાસ અને તમામ વર્ગોમાં ડિજિટલ બોર્ડ વગેરે વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક ક્લાસ અને તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. લગભગ 5000 ફૂટનું બાંધકામ નવું કરવામાં આવ્યું છે. સાથે લાઇટ, પંખાથી માંડી ફાયર સેફટી, પાણીની વ્યવસ્થા, કોમ્પ્યુટર લેબ, પાણીના કુલર અને 18 ટોયલેટ બાથરૂમ પણ બનાવી દેવામાં આવ્યા છે. નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ચાલતી આ શાળામાં હજુ ખૂબ હોશિયાર અને ઉચ્ચ શિક્ષિત શિક્ષકો દ્વારા અભ્યાસ કરાવાય છે અને જે અભ્યાસ અને શાળાના સંસ્કારોને લીધે કેટલાય બહેનો જિંદગીમાં સફળ થયા છે. મહારાજાએ દીકરીઓને ભેટ આપેલી આ શાળા કારની સપાટે 8 વર્ષ સુધી બંધ રહી. અથાગ પ્રયત્નોથી તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓએ સાથે મળી ખૂબ જ સુંદર એવી આ શાળાને ફરી ઊભી કરી છે, જે આ વર્ષથી શિક્ષણ કરી ફરી ચાલુ કરી શકે તેમ છે અને તમામ વાલીઓને ગર્વથી કહી શકે કે આટલી સુરક્ષિત અને આધુનિક શાળા અને ખર્ચ વિના આ શાળામાં દીકરીઓને ભણાવવી જ જોઈએ. નવીનીકરણનું દરેક કામ એવી રીતે કરાયું છે કે આવતા 40 વર્ષ સુધી તેમાં કાકડી ન ખરે. આ શાળા પોરબંદર માટે આશીર્વાદરૂપ છે. વાલીઓને આર્થિક રીતે અને માત્ર કન્યા શાળા હોવાના કારણે દીકરીઓને ભણાવવાની ચિંતા નહીં રહે. શાળાના ઇતિહાસની વાત કરીએ તો મહારાણી શ્રી બાલુબા કન્યા વિદ્યાલય 1936 થી કાર્યરત છે. પ્રજાવત્સલ મહારાણા નટવરસિંહજીના ધર્મપત્ની મહારાણી રૂપાળીબાએ માત્ર કન્યાઓ અભ્યાસ કરી શકે તેવી શાળાનું નિર્માણ કર્યું હતું અને તેને પોતાના માતા બાલુબાનું નામ આપ્યું હતું. અગાઉ આ શાળામાં ક્યારેય પૂર્વ વિદ્યાર્થિનીઓનું સંગઠન પણ બન્યું ન હતું. ડોક્ટર નૂતનબેન ગોકાણી સહિતનાઓએ આ ભગીરથ કાર્ય હાથમાં લીધું હતું અને સારી રીતે પૂર્ણ કર્યું છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. 2 વર્ષ પહેલા બાલુબા કન્યા વિદ્યાલય ખંડેર થઈ ગયું, લગભગ 8 વર્ષથી બંધ. એટલે બાલુબા એલ્યુમની તરીકે અમને લોકોને એવો વિચાર આવ્યો કે આ સ્કૂલને ફરી જીવંત કરીએ, કારણ કે અમારી સ્કૂલ છે અને ફરીથી વર્ષો સુધી બહેનો દીકરીઓ આની અંદર કરે. એટલે અમે બાલુબાના બધા જ એલ્યુમની ભેગા થયા, બધાએ પોતપોતાની રીતે અને બધાએ કોશિશથી ઘટના ભેગા કર્યા અને 2 વર્ષના 2 વર્ષ 2 વર્ષ અદ્યતન આધુનિક એવી શાળા સફર બહુ સારી રહી. કારણ કે આ બિલ્ડિંગમાં ક્યાંક ને બે માતાઓ, મા રૂપાળીબા અને મા બાલુબા, ક્યાંક છે તે અમને આ કાર્ય કરવામાં
ક્યાંય કરતા ક્યાંય કોઈ પણ જાત ના કર્યું. જ્યારે ઈચ્છા ત્યારે પૈસા આવ્યા, જેટલા ઈચ્છા એટલા પૈસા આવ્યા. જેમ કરવું હતું એમ અમારાથી થયું, એ અમને કામ તો આજે આખી શાળા બહુ અમારા માટે રહી. ભાઈએ અમને આપ્યું કે અમે મજબૂત ધીરજ આવી, સહનશક્તિ આવી અને ખૂબ સારી રીતે અમે અમારી પેઢીઓ માટે એક સારું કામ કરી રહ્યા છીએ અને પોરબંદરની અંદર આ ધરોહર હવે કાયમ માટે જીવન રહેશે. મહારાજા નટવરસિંહ અને આજે અમને ગુરુવાર છે, આ સરસ્વતીનો વાર છે એટલે બાલુબા કન્યા વિદ્યાલયની દીકરીઓને આજે અહીંયા ઇન્વાઇટ કરી, એ લોકોએ પૂજા કરી, કુંભ મૂક્યા અને 2 દિવસની અંદર જ એ લોકો અહીં પોતાનું શિક્ષણ કર્યા. આ ફિલ્મ્સ માટે તો કદાચ શબ્દો નથી, આ રડે છે આવો નથી. અમે લોકોએ ફાયર સેફ્ટી કરી છે, કેમેરા કર્યા છે, સ્માર્ટ ક્લાસ કરી દીધો છે, ફર્નિચર છે, લાઇટ પંખાથી માંડી નાખી, ઇલેક્ટ્રિસિટી નવું છે, રમત સાધનો, લાઇબ્રેરી, તમામ સુવિધાઓ અમે પૂર્ણ કારણ કે બધી ખરાબ પરિસ્થિતિ હતી એટલે આ બધું જ નાશ પામી કે એ અમને એવી ઈચ્છા છે કે અમે જે ટેકનોલોજીથી ના ભણ્યા ટેકનોલોજીથી યાદ થઈ તો એ પણ અમે. મારું નામ રણીંગા રિયા છે. અમારી આ શાળા ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે. ડૉક્ટર નૂતનબેન અને દુર્ગાબેન, નિધિબેન દ્વારા જાણવા મળ્યું છે કે 8 વર્ષથી આ શાળા જર્જરિત હોવાના લીધે બંધ થઈ હતી અને વિદ્યાર્થીનીઓ સામેની સ્કૂલ જેમ કે બાલુબા વિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરી રહી હતી. મુખ્ય દાતાશ્રીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા અત્યાધુનિક અને અદ્યતન રીતે પાછી સ્કૂલ શરૂ કરવામાં આવી છે અને સ્કૂલમાં 14 ક્લાસ, ઓફિસ, લાઇબ્રેરી તેમજ ઘણી બધી સુવિધાઓ પણ પૂરી પાડી છે અને અમને આ સ્કૂલમાં છોડવાનું મન જ નથી થતું. અમારે 3 વર્ષથી આ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે એટલે અહીંનું શિક્ષણ બહુ જ સારું છે. અહીંના મેડમ, સર બધા જ ખૂબ જ સારા છે અને અમે પણ એવું ઈચ્છીએ છીએ કે ભૂતપૂર્વ વિદ્યાર્થીની જેમ અમે પણ સારી પદવી મેળવીએ અને સ્કૂલને સહાયરૂપ બનીએ. નમસ્કાર, મારું નામ રાઠોડ જયશ્રી. આજે અમારી શાળા મહારાણી શ્રી બાલુબા કન્યા વિદ્યાલયનું ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે. ડૉક્ટર નૂતનબેન, નિધિબેન તથા દુર્ગાબેનના સહયોગથી આ શાળાનું આજે અદ્યતન અને આધ્યાત્મિક રૂપે તૈયાર થઈ ગઈ છે. મેમના જણાવ્યા મુજબ છેલ્લા 8 વર્ષોથી આ શાળાની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હતી, જેના કારણે આ શાળા બંધ કરાઈ હતી, જેના કારણે વિદ્યાર્થીનીઓ બાલુબા વિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરી રહી હતી. આજે આ શાળા અદ્યતન રીતે તૈયાર થઈ ચૂકી છે તો થોડા સમયમાં મુજબ કે આ સત્ર મુજબથી દીકરીઓ આ શાળામાં અભ્યાસ કરી શકશે. આ શાળામાં ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. કમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, લાઇબ્રેરી, ક્લાસરૂમ, સ્માર્ટ ક્લાસ, સીસીટીવી વગેરે અને લાઇટ પંખાથી લઈને પાણીની સુવિધા, ફાયર સેફટી વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. તે બદલ મેમનો ખૂબ ખૂબ આભાર. અમારી શાળા ફરીથી તૈયાર કરાવી, શરૂ કરાવી. ખૂબ ખૂબ બહુ જ ફળદાયી અને બહુ સાચું કહી તો એવું બધું વાંચવામાં બહુ આવતું હતું. ગુજરાતી મીડિયમમાંથી પછી ઇંગ્લિશ મીડિયમમાં ગયા, બહાર ગયા 70s અને આ સ્કૂલમાં ઊભો છું. આ સ્કૂલનો તો ગેટ ખુલે ને 5-10 સેકન્ડ અંદર આમ ઝાંકી થાય એવી આશા ક્યારેય પડી નહીં અમારી. ગર્લ્સ સ્કૂલ હતી ને એવી કલ્પના નથી આવતી કે આજે 45 વર્ષ પછી આ સ્કૂલનો ગેટ ખુલે અને અહીંયા તમારી સાથે ઊભા રહીએ. એવું બહુ જ સાંભળ્યું હતું, બધી વાર્તાઓમાં બધું આવતું હશે કે વોટ એવર માઇન્ડ કેન કન્સીવ એન્ડ બિલીવ કેન બી અચીવડ. મતલબ કે ગુજરાતીમાં કે જે પણ આપણું મગજ કંઈ કલ્પના કરે અને કલ્પનાને માની લે ને સાચી તો એ ધરતી પર ઉતરે. આ 2 અનુભવે મેં અને નૂતનબેને 2 અને એમની ટીમ દુર્ગાબેન, નિધિબેન કે એ અમે જોઈ
એવી કોઈ કલ્પના નથી કે જ્યારે કોવિડ પહેલાં કે કોઈ સ્કૂલ પડી જવાની હોય, નવયુગ જે રીતે પડી જવાની હતી, 100 વર્ષ પૂરા થયા હતા અને એ એકદમ ફક્કડ ઇસ્ત્રી ટાઈટ સ્કૂલ ચાલુ થઈ ગઈ. એની પાછળ જ બાલુબા અને નવયુગ એ સંલગ્ન સ્કૂલ હતી. એ દિવસોમાં પણ અમે ભણતા ત્યારે જે સાયન્સ સ્ટ્રીમમાં આવે એ લોકોને નવયુગમાં ભણવા આવવું પડતું હતું, એવું હતું. બરાબર છે દુર્ગાબેન, રાઈટ. તો હવે આ બે માતબર સ્કૂલો આટલી મોટી સંખ્યામાં હવે આવતા સેજય 35-40 વર્ષ ચાલશે ત્યારે શિક્ષણથી ઉપર બીજું શું હોઈ શકે? અમે જે પણ કહે છે, હું છું, નૂતનબેન છે, દુર્ગાબેન છે, નિધિબેન છે, અમે ભણ્યા ને તો એક આવું સપનું સાકાર કરી શક્યા. એટલે અમારી તો એવી જ આશા કે છોકરીઓ બહુ જ ભણજો, બરાબર છે, અને બહુ દૂર સુધી જજો. હું તો એવું માનું છું કે સફળતા ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનેટ ટુ ધ ડિસ્ટન્સ યુ હેવ ટ્રાવેલ્ડ. તમે તમારું વતન છોડીને જેટલા દૂર જશો ને કોલંબસની જેમ, એટલા તમે સફળ થશો. એટલે આન્સર ટુ યોર ક્વેશ્ચન કે બહુ જ ફળદાયી, બહુ જ મજા પડી. હા, એવું તો કાયમ બને એવું ધનનો વરસાદ થતો નથી, એના માટે મોરની ટહુકા કરવા પડે છે. બરાબર, હા, બધાને થયા છે. એવી રીતે એક અમારે લેવલ હતું કે 20-22 હતું, પછી 45 થયા, પછી 60-65 લાખ થયા. તો મને ખાસ યાદ આવે છે, મારે ચોક્કસ કહેવું જોઈએ અહીંયા કે 6 અને 8 લાખ પછી જે અમને નવયુગમાં બ્રેક લાગી તો પગ ડગમગી ગયા હતા કે ઓર્ડર તો 12 લાખ રૂપિયાના આપીને બેઠા છીએ ને હવે 6 ને 8 લાખથી આગળ નથી જતા. ત્યારે આ ગામના ઘણા પ્રતિષ્ઠિત માણસો, ખાસ તો મારે આઈ મસ્ટ સે ઓન રેકોર્ડ કે સુરેશભાઈ, ડૉક્ટર સુરેશ ગાંધી, જ્યારે પણ એની ઘરે હું જમવા જતો ત્યારે કે અરે આટલે થયા છે, આટલે પહોંચ્યું છે તો આટલે પહોંચી જશે, એમ ચિંતા નથી. આ જ શબ્દ મને વિરમભાઈએ બી કીધા છે. આ ગામના ઘણા મોટા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ એવું કીધું છે કે આટલે સુધી પહોંચ્યા છો તો એટલે પહોંચી જશો. એવું ઘણું કર્યું છે, પણ આ તો મેં અનુભવ્યું. બરાબર છે નૂતનબેન, અમે આ જોયું કે દાતા હંમેશા જુએ છે કે એના પૈસા યથાસ્થાને અને સારી રીતે વપરાશ થશે. તો પૈસા વગર કોઈ કામ અટકતું નથી, બસ આ જ કહી શકાય.